કપડા પહેરે એણે નહોતું તોડ્યું, વચ્ચેના પીળા રંગના પિતાંબર જે પહેરતા હતા એણે ધનુષ તોડ્યું. માટે બાબા કહે મધ્યમાં તૂટ્યું છે. મધ્યમાં તોડ્યું એમ પણ અર્થ થઈ શકે. ભગવાન રામજીએ મધ્યમાંથી ધનુષનો ભંગ કર્યો, કડાકો આખા બ્રહ્માંડમાં વ્યાપ્યો. प्रतिक्रिया થઈ અને તુલસીદાસજીએ એ प्रतिक्रिया की नोंद लेकर लिख दिया मानस में. घर भुवन घोर कठोर राव रवि बाज तज मार्ग चले चिंकर दिग्गज डोल मही आई कोल पूरम कलमल सूर्य सुर मुनि कर कान दीने सकल विकल विचार को दंड भंजव राम तुलसी जयति वचन उच्चार को दंड भंजव राम तुलसी जयति वचन उच्चार को दंड भंजव राम तुलसी जयति वचन उच्चार. सूर्यना घोड़ाओ भड़कीने बीजी दिशाમાં ઉપડી ગયા. આવો કડાકો થયો, નદીઓના વહેણ ફરી ગયા, દિક્પાળો ધ્રુજવા લાગ્યા, ધરા ડોલવા લાગી. પાતાળના નાગ દેવતાઓ, ધરતીના મહાત્માઓ અને સ્વર્ગના દેવતાઓએ કાન ઉપર હાથ દઈ દીધા કે અવાજ શાનો? સૂર્ય સુર મુનિ કર કાન દીને સકલ વિકલ વિચાર કો દંડ ભંજવ રામ તુલસી કો દંડ ભંજવ રામ તુલસી જયતિ વચન ઉચ્ચાર કો દંડ ભંજવ રામ તુલસી જયતિ વચન ઉચ્ચાર. પૂરા બ્રહ્માંડમાં વાતાવરણ છવાયું છે, એકદમ અવાજ છવાઈ ગયો છે. કોણે તોડ્યું કોઈ કહી શકતું નથી. અમારે ગોસ્વામીજીએ ઘોષણા કરી કો દંડ ભંજવ રામ. રાઘવેન્દ્રએ ધનુષ તોડ્યું. જય જયકાર થયો. એકવાર ભાવ સે બોલીએ બોલીએ રામચંદ્ર ભગવાન. જાનકીજીના હર્ષની કોઈ સીમા ન રહી. ધનુષના ટુકડા પ્રભુએ જમીન ઉપર ફેંક્યા છે. મહાત્માઓએ બહુ સરસ ભાવો કાઢ્યા છે. કોઈએ ધનુષ્યને પૂછ્યું કે રામજીના હાથમાં જવામાં શું ફાયદો? તોડી નાખ્યું? શું એના હાથમાં જઈને ફાયદો? શું ટુકડા કરી નાખ્યા ને? એટલે ટુકડા જે પડ્યા હતા એને પાઠકને જવાબ આપ્યો કે એટલે તો હું ધન્ય બન્યો. કેમ કે જો આમનામ તૂટ્યું ન હોત તો કોઈ રાજા પાછી દોરી ચડાવીને વળી ધનુષ ને મને સંસારમાં લઈ જાત, સમરાંગણમાં લઈ જાત, વળી દોરીનું બંધન આવત. રામજીએ મને મુક્ત કરી દીધો, ટુકડા કરીને બંધનમાંથી મુક્ત. વળી એક પાઠકે પૂછ્યું ઠીક છે એ તો તમારા મનને મનાવો છો, તમે ધનુષને કહ્યું, પણ તોડીને પાસે તો ન રાખ્યું ને, હાથમાં તો ન રાખ્યું, ફેંકી દીધું ને? હાથમાં રાખ્યું હોત તો બરાબર. એટલે ધનુષે જવાબ આપ્યો કે જરા આંખો હોય તો બરાબર જુઓ. ફેંકી દીધું, હાથમાં નથી રાખ્યું, પણ ફેંક્યું ક્યાં? દૂર નહીં, ચરણમાં ફેંક્યું છે. એના ચરણની શરણાગતિ પ્રાપ્ત થઈ છે એટલે હું ધન્ય. કોઈએ પૂછ્યું કે તમે એકના બે કેમ થયા? ધનુષને પૂછ્યું તમે તો અખંડ હતા, એમાંથી ખંડિત થઈને બે કેમ થયા? તો ધનુષે જવાબ આપ્યો કે મારે બે જણને એક કરવા છે એટલે હું એકમાંથી બે થયો છું. સીતારામજીને મારે એક કરવા છે અને એટલા માટે એકમાંથી હું બે થયો. મારે બેને એક કરવા હતા. આવા ભાવો સંતો બતાવે છે. જનકરાજનો આનંદ સમાતો નથી. વિશ્વામિત્રજીને રામે પ્રણામ કર્યા, ઋષિ બોલી શક્યા નહીં. લક્ષ્મણજીના આનંદની કોઈ સીમા નહીં. ભગવાનના ચહેરાની સામે ચકોરનું બચ્ચું જેમ ચંદ્રને જુએ એમ નિહાળી રહ્યા. જાનકીજી જયમાળા લઈને આવ્યા, સખીઓ ગીતો ગાય. ભગવાનને માળા પહેરાવવા ગયા પણ માળા પહેરાવતા નથી. પ્રભુ મસ્તક નમાવી ઊભા છે. ઘણી વાર લગાડી જાનકીએ. સખીઓએ સીતાને કહ્યું માળા પહેરાવી દો, કેટલો વિલંબ કરશો? સીતાજીએ ઈશારામાં કહ્યું તમે ચૂપ રહો, હવે બધો કાબુ મારા હાથમાં છે. જાનકીજીએ ખૂબ વિલંબ કર્યો. ત્યારે નતમસ્તક ઉભા રામભદ્રએ જાનકીજીને મનોમન પૂછ્યું દેવી હું ક્યારનો નમીન ઊભો છું, કેટલી વાર લગાડશો, કેટલો વિલંબ કરશો? જાનકીજીએ મનોમન જવાબ આપ્યો કે તમે તોડવામાં ઘણી વાર લગાડી છે મારે. જો તોડવામાં આટલો વિલંબ થતો હોય તો આ તો જોડવાનું કામ છે, આમાં તો વિલંબ ન્યાય છે. તુલસીદાસજી વર્ણન કરે. ભગવાને કહ્યું નમીન ઊભો છું. સીતાજીએ જવાબ આપ્યો કે હું ભક્તિ છું, આપ જ્ઞાન છો. જ્ઞાન ભક્તિની પાસે નમીન ઊભું રહે એમાં જ જ્ઞાનની શોભા છે. ભક્તિ સંપ્રદાયનો સિદ્ધાંત અહીંયા મૂક્યો છે. અથવા તો મહારાજ આપ નમીન ઊભા એ મારે દુનિયાને માર્ગદર્શન આપવું છે કે આ જગત
આ રાજાઓ કંઈ કરી શક્યા નથી તો એ માથા ઊંચા લઈ લઈને ફરે છે, અને તમે આટલું મહાન કાર્ય કર્યું તો એ માથું નમાવી ઊભા છો. મારે દુનિયાને બતાવવું કે અહંતા શું કહેવાય અને નમ્રતા શું કહેવાય. અને મહારાજ, આપ નમીને ઊભા છો એ બરાબર, કારણ કે આમ તો તમે સરળ છો જ, પણ ક્યાંક ધનુષ તોડવાનો પાછો અહંકાર ના આવી જાય. મેં અહંકારને કાઢી નાખ્યો એનો પાછો અહંકાર ના આવી જાય, એટલા માટે તમે નમીને ઊભા છો. એ યોગ્ય છે. આવા ભાવો સંતો બતાવે છે. પછી તો લક્ષ્મણજી ભગવાનને વંદન કરે છે એકદમ યુક્તિ કરીને, અને ભગવાન વધારે નમ્યા. એમાં જાનકીજીએ સિંહ જય માર રામ ઉર્મેલી ભગવાનના કંઠમાં માળા પહેરાવી જય ઘોષ થયો. પ્રભુએ લખનને કહ્યું તે મને હરાયો. ત્યારે લક્ષ્મણજીએ એટલો સરસ ઉત્તર આપ્યો કે પ્રભુ, ભક્તિની આગળ બ્રહ્મ હારે, એમાં જ બ્રહ્મની શોભા છે. ભક્તિની પાસે બ્રહ્મ પરાધીન થાય. જાનકી અને રામની જોડી ઊભી છે. સીતાજીને પગે વંદન કરવાનું કહ્યું. અહલ્યાનું સ્મરણ કરતા જાનકીજી પગે અડતા સંકોચ અનુભવે છે, ડરે છે, અને એ ભાવને જોઈને ભગવાન મન હી મન હસ્યા. આવું ભાવ તુલસીદાસજીએ લખાયો. મન બિહાંસે રઘુવંશ મને પ્રીતિ અલૌકિક જાની. અને સીતારામજીની જોડી ઊભી છે. હજારો નેત્રો એની ઝાંકી કરે. તુલસીદાસજીએ રૂપ બતાવે છે. તુલસી છે શું? सीए राम की जोरी, सीए राम की जोरी, छवि श्रृंगार मन एक चोरी, छवि श्रृंगार मन एक चोरी, आरती कीजे श्री रघुवर की, दशरथ नंदन जानकी वर की, सुहत सीए राम की. બધા દર્શન કરી રહ્યા છે. જય જયકાર થતો હતો. એમાં અભિમાની રાજાઓએ વિરોધ કર્યો, બળવો કર્યો. રામને પકડી લો, મારો, સીતાજીને એક બાજુ લઈ લો, આમ બધા બોલવા લાગ્યા. એ જ વખતે ધનુષ્યભંગનો અવાજ સાંભળીને ભગવાન પરશુરામ પધારે છે. પરંતુ એ પરશુરામજીની કથા બરાબર 4 વાગે શરૂ કરીશું. અત્યારે આટલું. આજે કથા 4 વાગે શરૂ થશે. ભાવ और श्रद्धा के साथ बोलिए बोलिए रामचंद्र भगवान की, श्री बाल कृष्ण राम सद्गुरु ભગવાન શિવજી શિવાને કથા શ્રવણ કરાવે છે. ધનુષ્ય ભંગ થયો. શ્રી કિશોરીજીએ, જાનકીજીએ ભગવાનને જયમાળા પહેરાવી. પછી અભિમાની રાજાઓ જે કંઈ કરી નહોતા શક્યા એ લોકોએ વિરોધ કર્યો. ફરી એક વખત આપણે સ્મરણમાં લઈએ કે ત્રેતાયુગની આ કથા આજ કલિયુગમાં પણ દરેક વ્યક્તિનું સત્ય છે. ખૂબ વિરોધ રાજાઓએ કર્યો, પ્રગટ વિરોધ કર્યો, મારી નાખવા સુધીની ચેષ્ટાઓ થઈ. આ પ્રસંગને બરાબર ક્રમમાં જોશો તો ખ્યાલ આવશે. ભગવાન રામજીએ ધનુષ્ય ભંગ નથી કર્યો ત્યાં સુધી અમુક કુટિલ રાજાઓને રામનું સન્માન, રામજી તરફ લોકોનો આટલો બધો આદર, રામજીને જનકજી આટલા ઊંચા સ્થાન પર બેસાડ્યા, એ અભિમાનીઓને, કુટિલ રાજાઓને ગમ્યું નથી. પરંતુ વિરોધ જાહેર નથી કર્યો લોકોએ. પરંતુ ધનુષ્ય ભંગ થયો, જાનકીજીએ જયમાળા પહેરાવી અને તુરંત લોકોએ બળવો કર્યો. પકડો, મારો, આવી વાતો કરવા લાગ્યા. આનો અર્થ એ થયો
કે કોઈ પણ વ્યક્તિ અહંકાર તોડી અને પોતાનું ભક્તિમય જીવન શરૂ કરશે એટલે આ સમાજ કારણ વગર એનો વિરોધ કરશે. આ કલિયુગનું, ત્રેતાયુગની ઘટેલી ઘટના આજ પ્રત્યેક વ્યક્તિના જીવનનું સત્ય છે. તમે બધાની જેવા અક્કડ રહેશો, જડ રહેશો તો બહુ તકલીફ નહીં થાય. અજ્ઞાની, મૂઢ અને અવિવેકી રહેશો તો આ જગતને ફાવશે, કારણ કે જગતને એવું ગમે છે જે એના જેવું હોય. તમે થોડોક વિવેક ધારણ કર્યો, થોડીક પ્રભુ ભજનની લહેર તમારામાં આવી, થોડોક તમારામાં ગદગદ ભાવ પેદા થયો એટલે આ સમાજ તમારો વિરોધ શરૂ કરશે. કારણ કે જગત કાં તો પોતાથી, એનાથી આપણે નીચે હોઈએ તો સહન કરી શકે છે, અને કાં તો બહુ બહુ તો એની સાથે હોઈએ તો સહન કરી શકે. એના કરતા ઊંચા જાઓ એટલે આ જગતને ગમતું નથી. આ યુગે યુગનું સત્ય છે. રામજીએ ધનુષ્ય તોડ્યું એટલે વિરોધ. એટલા માટે હું સવારે કહેતો હતો કે આ માર્ગમાં મુસીબત આવે એટલું નહીં, વધશે. રઘુવીરની ભક્તિ કઠિન છે. જેટલા સરળ બનશો સમાજ સતાવશે, કષ્ટ આપશે, કસોટી થશે. મહાપુરુષોના જીવનનું ચિંતન કરીએ તો જેટલા જેટલા મહાપુરુષો થયા છે સંસારમાં, એણે સમાજનું શું બગાડ્યું હતું? બધાએ જગતના કલ્યાણ માટે જીવન જીવ્યા, પણ બધાને દુઃખી કર્યા છે. નરસિંહ મહેતાએ શું બગાડ્યું? એને જેલમાં પૂર્યા. મીરાએ શું બગાડ્યું? રાજસ્થાન છોડવું પડ્યું. તુકારામે શું બગાડ્યું? પંડિતોએ વિરોધ કર્યો, એના પિતાનું શ્રાદ્ધ કરાવવા ન ગયા. એકનાથ અને નામદેવે શું બગાડ્યું લોકોનું? મહાવીર, બુદ્ધ, કોઈ ભી લો, કોઈને કાનમાં ખીલા ભોંક્યા, કોઈને ગાળો દીધી, કોઈને શૂળી ઉપર ચડાવ્યા, કોઈને ગોળી મારી. આવું થાય છે કારણ કે સમાજ કોઈ જાગૃત પુરુષને સહન કરી શકતો નથી. અને એ વિરોધ પણ ધ્યાન દેના, તમારી ઉન્નતિ અધ્યાત્મ જગતમાં થશે તો સામાન્ય જન સમુદાય વિરોધ નહીં કરે, અધ્યાત્મની વાતો કરનારા જ તમારો વિરોધ કરશે. क्योंकि सामान्य को कोई तकलीफ नहीं तुमसे, वो तो राजी है तुमसे कि उठी है कोई ऊंचाई, मिलेगा दुनिया को विश्राम. विरोध करेगा તમારા જેવો ધંધો કરનારો, તમારા જેવી દુકાન બાજુમાં કોઈ કરશે એ જ વિરોધ કરશે. બીજો વેપારી તમારો વિરોધ નહીં કરે. विरोध वही क्षेत्र का करेगा. इस सबका सत्य બધા અનુભવે છે એ જીવન. તો મેરે ભાઈ બહેન, જેને ભજન કરવું છે એને આ નિર્ણય કરી જ રાખ. એટલા માટે આપણા ભક્તોએ ગાયું છે કે ભજનનો માર્ગ, ભક્તિનો માર્ગ એ વીરનો માર્ગ છે. માર્ગ છે શૂરા માર્ગ છે ત્યાં કાયર નરના કામ નથી, કાયર નરના કામ નથી. માર્ગ છે શુરા માર્ગ છે. કેરી પાકવાની તૈયારી હોય એને જ મુશ્કેલી, દાગ પડવાની. ભડદાઓને શું તકલીફ છે? કાચી કેરીને શું મુશ્કેલી છે? પણ જે પાકવાની છે, જે પ્રભુ પ્રેમમાં રંગાઈ છે, જેને કેસરિયા કર્યા છે, હવે જેનો વૈરાગ્ય ફળવાનો છે, પાન પીળું થાય એટલે એની મેળાએ તૂટી જાય, એને તોડવું ન પડે. આ સંન્યાસમાં ભગવો રંગ છે એ પરિપક્વતાની નિશાની છે. ફળ પાકવાની આપણે ત્યાં ઋષિઓએ બહુ ચિંતન કરીને નિર્ણય કર્યો. ફળ પાકે ત્યારે પીળું થાય, પાન પાકે ત્યારે પીળું થાય. મહાત્માઓ શું કામ ચંદન પોતાના કપાળમાં પીળા રંગનું કરે? બુદ્ધિ પરિપક્વ થઈ, હવે બુદ્ધિ પાકી, હવે ચિંતન પાક્યું, હવે મનન પાક્યું. એ પીળો રંગ બહુ મહત્વનો છે. આપણે કહ્યું પરિપક્વતાની નિશાની છે, અને પાકે એને જ મુશ્કેલી છે.
सुखिया सब संसार है, खावे और सोवे, दुखिया दास कबीर है, क्योंकि जागे और रोवे। क्योंकि जे जागे એને તકલીફ, સુતેલાને શું તકલીફ છે? માટે ભક્ત કવિઓએ ઠીક કહ્યું છે, ત્યાં કાયર નરના કામ નથી, માર્ગ છે શૂરા પૂરાનો, માર્ગ છે શૂરા પૂરાનો, ભક્તિ છે શૂરા પુરાની, ભક્તિ છે શૂરા પુરાની, ભક્તિ છે શૂરા પુરાની, ભક્તિ છે શૂરા પુરાની, પછી થાય કસોટી પુરાની, પછી થાય કસોટી પુરાની, એમાં થાય કસોટી પુરાની, એમાં થાય કસોટી પુરાની, નહીં તો થાય ફજેતી અધૂરાની, નહીતર થાય ફજેતી અધૂરાની. એ કાયરનો શણગાર નથી, કાયરનો શણગાર નથી, કાયરનો શણગાર નથી, કાયરનો શણગાર નથી, માર્ગ છે શૂરા પુરાનો, 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 માર્ગ છે શૂરા પુરાનો. वो इस मंजिल से दूर ही अच्छे, सूफी की पंक्ति है, वो इस मंजिल से दूर ही अच्छे, जिसको ये मंजिल रास न आए. એ લોકો આ માર્ગમાંથી પહેલેથી જ નીકળી જાય જેને આ માર્ગની કઠિનાઈ ઝેલવાની તૈયારી ન હોય. સતનો માર્ગ કઠિન છે, વિરોધ થશે. રામકૃષ્ણને છોડ્યા નથી વિરોધ કરનારા હોય, ગાળો દેનારા હોય. તુમ કોણ? પહેલેથી તૈયારી રાખવી પડશે. આ માર્ગ જ એવો છે, કારણ કે લોકો સહન નહીં કરી શકે. આપણે ત્યાં જૂની વાર્તા છે, રાજાને કોઈ જ્યોતિષીએ કહ્યું કે આ વખતનો વરસાદ પડશે અને વરસાદનું જે પાણી પીશે એ બધા પાગલ થઈ જશે, ગાંડા થઈ જશે. આવું કોઈએ કહ્યું. કોઈ યુતિ ગ્રહોની એવી હશે ને જ્યોતિષી સાચા હતા. તો કરવું શું કે તમારા ને મારા માટે આપણે ટાંકું ભરી રાખીએ, 1 વર્ષ ચાલે એવું. બાકી જે આ વર્ષાનું પાણી પીધું બધા ગાંડા થશે. પંડિતજીએ, જ્યોતિષી અને રાજાએ પોતાની વ્યવસ્થા કરી લીધી. બધાને તો કેમ થાય. અને પછી એ નક્ષત્રોનો વરસાદ પડ્યો, ખરેખર એવો પડ્યો, બધા લોકોને ખબર નથી. જેને પીધું બધા ગાંડા થઈ ગયા, આખું ગામ ગાંડું. એમાં 2 જ ડાયા, રાજા અને પંડિત. એક દિવસે ગાંડાનું સરઘસ નીકળ્યું રાજાના મહેલ તરફ. એને એમ કે એ અમારા જેવા જશે. અને બંને ડાયા સરખી વાતો કરે, સમજાવવાની ચેષ્ટા કરે, પણ આખું ગામ ગાંડું. ત્યાં 2 જણાની ક્યાં ગણતરી. આખો હલ્લો થયો. રાજા ગભરાયો કે આપણને મારી નાખશે, આ બધા ગાંડા છે ને આપણે 2 ડાયા બૂમો પાડી પાડીને થાકી જઈશું તો એ મારી આ કઈ આપણને સમજવાનું નથી. પંડિતજીને પૂછ્યું કે હવે શું? કે હવે એ લોકોને ઘરેથી આપણે 1-1 લોટો પાણી પી જઈએ, બાકી આમાં કઈ સાવધાન રહી શકાય એવું નથી. આપણે એની સાથે પાગલ થઈએ તો જ, બાકી આમાં સાવધાન રહેવામાં મારી નાખશે. ગાંડાની જ્યાં બહુમતી હોય, જ્યાં 1-2 જાગૃત માણસો ગણતરીમાં દેખાતા નથી, એ તો ગાંડાઓને જ્યારે આંખ ઉઘડે ત્યારે એ જાગૃત માણસો મૃત્યુ પામે પછી એની મૂર્તિઓની પૂજા કરે. બાકી 1-2 જાગૃત માણસો ત્યાં સુધી ને દેખાતા નથી.
ગાંડાની વણજાર એનો ગણતા ન આવે. તો કહેવાનો મારો અર્થ એ મૂળ એટલા માટે બાંધી રહ્યો છું કે આ ત્રેતાની ઘટના આપણા જીવનનું સત્ય છે. તેથી જાણે પહેલી તૈયારી કરી રાખી હોય એને વાંધો નહીં આવે. મને અમારા એક કથાકાર મળવા આવ્યા. મને કહ્યું, બાપુ મેં 35-40 કથા કરી છે, પણ હવે મુશ્કેલી પડવા માંડી. મેં કીધું, શું થયું? મને કે હવે લોકો વિરોધ કરે છે, આમ બોલે છે, આમ થાય છે, આમ કરીએ તો આમ કહે છે. મેં કીધું, ભાઈ હજી તો શરૂઆત છે, આ તો પ્રારંભ છે. આવું તો થશે. એ ભૂલો, ભજન પકડી રાખો, ભગવત ગુણગાન ગાયા કરો. સમાજ એનું કામ કરે, તમે તમારું કામ. દુનિયા તો કહેશે, કે બોલશે, ક્યાં પહોંચવું. મને ઘણા કહે, આ તમારા ફોટા આવી રીતના વેચાય, તમે કેમ કોઈને કહેતા નથી? પણ કોને ના પાડવું? એવા ફોટા કાઢ્યા છે લોકોએ, અમારા હોઠે લાલી લગાડી છે. જાણે અમે તો ક્યાંક નવરાત્રિમાં રમવા જતા હોય એવા ફોટા. હાથમાં ઘડિયાળ હશે, તો ઘડિયાળ તો પહેલા રાખતા હતા એટલે હશે કે, પણ લાલી ફૂગો પાડ્યો છે વાળનો. શું દશા કરે લોકોના. બજારમાં લાઈનમાં વેચતા. હું ઘણી વખત પૂછું કોઈ સ્નેહી ફોટો લઈને, આ અમારો ફોટો કેટલા રૂપિયા વેચાય? તો કે બાપુ શરૂઆતમાં 1-2 દિવસ કથા ના હોય ત્યારે રૂપિયા વેચાય, જેમ જેમ દિવસો ઓછા થાય પછી 12 આના 8 આના પછી ઘટવા માંડે. હમણાં તો કોકે અમારા નામનું બાકસ કાઢ્યું. લ્યો હવે આ મારે ક્યાં કોને ગોતું? આ બાકસમાં મારો ફોટો છે, ચિત્રકૂટ ધામ બાકસ. મને એક ભાઈ કહેતા હતા કે હવે બીડી બાકી છે. મેં કીધું, આ હવે થઈ જવા દો, જેટલું થાય ત્યાં ગોતું. બાકી મને બતાવ્યું કોઈ, મેં તો હજડ થઈ ગયો. વાહ, સરસ. નહીતર મને કહે, બાબુ આ તમને પૂછવું ન જોઈએ. પૂછવું તો જોઈએ, પણ હવે ક્યાં કોને ગોતીએ? જેને જે કરવું હોય કરે. હા હા હા. શંકર ભગત. दुनिया दीवानी हो गई, हम भी चलेंगे बन में. दुनिया दीवानी हो गई, हम भी चलेंगे बन. दुनिया दीवानी हो गई, हम भी चलेंगे बन में. दुनिया दीवानी हो गई, हम भी चलेंगे बन. गंगा में स्नान करके अपना ही ध्यान धर के. गंगा में स्नान करके अपना ही ध्यान धर के. गंगा में स्नान करके अपना ही ध्यान धर के. गंगा में स्नान करके अपना ही ध्यान धर के. मरने से पहले मर के हम भी चलेंगे बन. पुरानी हो गई, हम भी चलेंगे ટૂંકમાં આધ્યાત્મ ક્ષેત્રમાં ગતિ કરવી હોય તો વિરોધનો સામનો કરવા માટે ભજન વધારી અને ભીતરની ઉર્જા મજબૂત પહેલેથી કરી લેવી. એટલે વિરોધ નહીં થાય તો આનંદ નહીં આવે, થશે તો આનંદ આવશે. नहीं થાય तो मजा नहीं आवे कि कहीं संघर्ष नहीं तो आनंद क्या आवे. विरोध होगा और तुम आनंद में मस्ती में आगे आगे बढ़ो. हाँ तो खूब विरोध કર્યો લોકોએ. મારી નાખવા સુધીના પ્રયાસો. જાનકીજીને સુરક્ષિત સ્થાનમાં જનકજી લઈ ગયા. વિશ્વામિત્રજી પરિસ્થિતિનો અભ્યાસ કરે. રામજી તો अपनी मस्ती में शांत. લક્ષ્મણજીની આંખ જરા લાલ થઈ. અમુક સજ્જન રાજાઓ લક્ષ્મણજીના ચહેરાને જોઈ ગયા એટલે કહેવા લાગ્યા અભિમાનીઓને કે લક્ષ્મણજીના ક્રોધરૂપી અગ્નિમાં પતંગિયા મહેરબાની કરી ન બનો, આ બાળીને ભસ્મ કરી નાખશે.
લક્ષ્મણજી ખૂબ રોષે ભરાયા કે ધનુષ તોડવાનું કામ રામજીએ કર્યું ના, જે બાકી રહ્યું એ જો મને સોંપે તો હું પૂરું કરું. પણ વળી લક્ષ્મણજીને વિચાર થયો કે નહીં, આજ તો કદાચ ભગવાન મને કહે કે લક્ષ્મણ આ રાજાઓની શાન ઠેકાણે લાવ, તો પણ આજ હું આ રાજાઓને નહીં મારું. કારણ કે જે દિવસે ધનુષ્ય ભંગ થયો અને જાનકીજી અને રામનો નિયમ પ્રમાણે વિવાહ થયો, જ્યારે સીતા સુહાગણ બને એવે દિવસે હું આટલાને મારીને એની રાણીઓને વિધવા કરવા નથી માંગતો. બીજો દિવસ હોત તો હું છોડત નહીં આલું. ખૂબ વિરોધ થયો છે. અને એ જ સમયે ગોસ્વામીજી મહારાજ કહે છે પરશુરામજીનું આગમન થાય છે. આ બધી સાધના માટે ઉપયોગી ઘટના છે મેરે ભાઈ. આનો અર્થ શું થાય? પરશુરામજી આવ્યા એનો પરશુરામજી ક્રોધી છે, પોતાની જાતને ક્રોધી તરીકે જાહેર કરે છે. બાલ બ્રહ્મચારી અતિ ક્રોધી, આવો પોતાનો પરિચય આપે છે. અહંકાર માણસે કાઢી નાખ્યો, સરળ થયો માણસ, ભક્તિમય જીવન જીવે છે, કોઈનું કાંઈ બગાડતો નથી. અને છતાંય સમાજ જ્યારે એનો વિરોધ કરે, એને હેરાન કરવાની ખૂબ મહેનત કરે, ત્યારે ઘણી વખત સાધક ડોલી જાય છે. બીજું કંઈ નથી કરતો, પણ એને ક્રોધ આવી જાય છે. અમે શું બગાડ્યું છે, આટલું અમે સહન કર્યું છે, અને છતાંય આ લોકો સતાવે, આમ કરીને ક્રોધનું દૂષણ પ્રવેશ કરે. તુલસીદાસજી આખી સાધના પદ્ધતિ બતાવે. પછી પરશુરામ પ્રવેશ કરે, એને પણ વનમાં મોકલી દેવાનો, ક્રોધને પણ દિશા આપી દેવાની. ત્યારે રામ અને જાનકીના લગ્ન વિધિવત થશે, ત્યારે સાધક ભક્તિમય વિધિવત જોડાશે. ત્યાં સુધી વચ્ચે ક્રોધ પણ મુશ્કેલી મૂકે. અને ક્રોધ તો બહુ જ ભયંકર છે. ક્રોધને શાસ્ત્રમાં ચાંડાલ કહ્યો છે. અતિ ભયંકર ક્રોધને બતાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને ગીતામાં પ્રશ્ન પૂછ્યો છે, આ જીવ કોની પ્રેરણાથી પાપ કરે છે? તમે કરતા હરતા છો, તમે જ જો બધું કરતા હો તો આ જીવ પાપ કયું તત્વ એને પ્રેરે છે પાપમાં? એના જવાબમાં બહુ જ પ્રસિદ્ધ જવાબ આપ્યો છે, કામ, ક્રોધ અને લોભ. આ ત્રણની પ્રેરણાથી જીવ પાપ તરફ પ્રેરિત થાય છે. એમાં એક છે ક્રોધ, જેને તુલસીદાસજી પાપનું મૂળ કહે છે, અને નાથ નરક કે પંથ કહીને એને બિરદાવે. ગીતાએ નરકના દ્વારો બતાવ્યા છે. એક ही बात है, तो क्रोध પછી હેરાન કરે છે, ગુસ્સો પરેશાન કરશે. પરશુરામ મહારાજ અતિ ક્રોધી છે. તુલસીદાસજી કહે ધનુષ્ય ભંગનો અવાજ સાંભળીને એ દોડી આવ્યા છે. જે દિશામાંથી અવાજ આવ્યો એ દિશામાં પરશુરામજીની દોટ ગોસ્વામીજીએ બતાવી. ઉનકે શબ્દ में सुनिए. ભંગ સાંભળીને ભગવાન પરશુરામજીનો પ્રવેશ થયો. રામચરિતમાનસમાં ગોસ્વામીજીએ જ્યાં જ્યાં તેહી અવસર શબ્દ વાપરેલો છે, ત્યાં ઘટના બડી અદ્ભુત ઘટી, ખૂબ સુંદર ઘટના ઘટી છે. प्रसंगना पात्रों ने खूब फायदो बताया। अवसर शब्द बड़ा मीठा है, मानस का पाठ करो तो ये तेही अवसर पर ध्यान देते जाना, बड़ा मधुर शब्द है। कोई न कोई परिणाम आवे छे ज्यां तेही अवसर शब्द नो प्रयोग थयो। तेही अवसर सीता तह आई, तेही अवसर आए दो भाई, तेही अवसर सुनी शिव धनु भंगा। अवसर शब्द सारो, अवसर एटले योग्य गोठवायेलो समय, निश्चित समय जहां कुछ होने वाला है, અને જ્યાં સમય અને કેવલ કાળની ચર્ચા છે ત્યાં બાજી રામાયણમાં બગડી છે। एक समय सब सहित समाजा, एक समय सब सहित समाजा, एक समय सब सहित समाजा। राज सभार राज विराजा,
સમય શબ્દનો પ્રયોગ એનો અર્થ બીજી ભૂમિકામાં છે, અવસર શબ્દનો અર્થ બીજી ભૂમિકા. અવસર જોઈ પરશુરામજીનું હિત થવાનું છે, અવસરે આવ્યા છે, યોગ્ય સમય આવ્યા છે, ભલે આવ્યા છે જુદી રીતે, પણ બાબાજી કહે અવસર બરાબર આવ્યા છે, ટાણે આવ્યા છે. માનસકાર કહે છે શીર્ષ જટા શશી બદન સુહાવા બસ કછુક અરુણ આવા શીર્ષ જટા ગૌર શરીર ભૂતિ ભલ ભ્રાજા ભાલ વિશાલ ત્રિપુંડ વિરાજા. ગૌર શરીર ભૂતિ ભલ ભાલ વિશાલ ત્રિપુંડ ભાલ વિશાલ ભાલ ભાગ ઉપર બે ભાથાઓ બાંધ્યા છે, ખભામાં વિષ્ણુનું ધનુષ, હાથમાં પુરાણ પ્રસિદ્ધ કુઠાર, ગૌરવર્ણ વિશાળ ભાલમાં ત્રિપુંડ, મસ્તક ઉપર જટા અને ગૌરવર્ણ છે, ચંદ્રના જેવો ચહેરો પણ ક્રોધને લીધે થોડો લાલ થઈ ગયો છે. વૃષભકંઠ છે મહારાજના, ખૂબ જ પ્રતાપી વીર પુરુષ છે. તુલસીદાસજીને લખવું પડ્યું કે શાંત વેશ કરણી કઠિન બરણી ન જાય સ્વરૂપ. મહાત્માનો વેશ આમ તો શાંત, પણ એની કરણી બહુ જ કઠિન છે. આજ આ સભાની અંદર મુનિના વેશમાં જાણે સાક્ષાત વીરરસ આવતો હોય આવી રીતે ભગવાન પરશુરામજીનો પ્રવેશ જોતા જ રાજાઓ બધા દંડવત કરવા લાગ્યા. બાબા કે શબ્દો મેં પીતુ સમેત કહી કહી लगे करन सब दंड પરશુરામજી આવ્યા એ શબ્દો સાંભળતા રાજાઓ જે વિરોધ કરવાના હતા, બળવો કરવા તૈયાર થયા, એ બધા દંડવત કરવા લાગ્યા. પરશુરામજી પ્રણામમાં તો આમ શાંત થતા જ નહીં, એનો નિયમ જ હતો દંડવત જ કોઈ કરે તો જ. કારણ કે દંડ સિવાય જગત સુધરે નહીં, આવું એનું ચિંતન હતું કે આ દુનિયાને બોધ આપ્યા કરીએ ને આ જગત સુધરે, દંડ જ આ જગતને સુધારી શકે, આવું એના મગજમાં એક સિદ્ધાંત આવી ગયેલો. એટલે કોઈ પ્રણામ કરે તો દંડવત, દંડ શબ્દ તો આવવો જ જોઈએ, તો જ એ પ્રણામ સ્વીકારતા. દંડવત બધા કરવા લાગ્યા અને પોતાના બાપનું દાદાનું નામ લઈ લઈને કહેવા લાગ્યા, હું ફલાણાનો દીકરો, ફલાણા મારા દાદા, તમે એક વખત અમારે ત્યાં ચાતુર્માસ કરેલો ત્યારે હું તમારા પગ દબાવતો, આમ બધા ઓળખાણ કાઢવા લાગ્યા. પરશુરામજી જેની સામે જુએ એને એમ લાગે કે જાણે મોત આવ્યું, શિસ્તબદ્ધ થઈ ગયો સમાજ. શું એક મહાપુરુષની હાક હશે એ સમાજ. બે પરસ્પર મહાન વ્યક્તિ, એક જનક જે રાજા હોવા છતાં, ક્ષત્રિય હોવા છતાં શસ્ત્ર કરતા શાસ્ત્રમાં વધારે શ્રદ્ધા રાખતા હતા, અને પરશુરામ મહાત્મા હોવા છતાં શાસ્ત્ર કરતા શસ્ત્રમાં વધારે શ્રદ્ધા રાખતા. એકદમ શિસ્ત લોકોમાં આવી ગઈ. પરશુરામજી સીધા મધ્ય ભાગમાં જનકજીએ પ્રણામ કર્યા, આશીર્વાદ આપ્યા, પુત્રીને પ્રણામ કર્યા, આશીર્વાદ. મહર્ષિ કૌશિક અને પરશુરામ, વિશ્વામિત્ર અને પરશુરામ મળ્યા અને માનસકાર કહે છે બંને ભાઈઓ રામ અને લખન એને જોયા, પ્રણામ કર્યા, આશીર્વાદ સુંદર જોડી જોઈને આપ્યો. એક ક્ષણ માટે પરશુરામજી જોતા રહ્યા, કહો પૂર્ણ અવતારે આવેશ અવતારને ખેંચ્યા. પરશુરામજી આવેશ અવતાર છે. જેમ નદીઓમાં ચોમાસામાં પૂર આવે અને પછી અમુક સમય થાય એટલે પાણી ઘટી જાય, એને આવેશ અવતાર કહેવાય. અમુક આવેશ અવતાર છે કે અમુક સમય માટે આવે પછી ઉતરી જાય. જેમ વામન વિરાટ થયા આવેશ અવતાર, નૃસિંહ ભગવાન એ પ્રવેશ અવતાર કહેવાય કે જે લોખંડમાં પ્રવેશ, થાંભલામાં પ્રવેશ, અને પ્રવેશ, આવા અવતારોની વ્યાખ્યા સંતોએ કરી છે. પરશુરામ મહારાજ રામજીના તરફ ખેંચાયા પણ અંતર્મુખ ન થયા, આંખ ફેરવી લીધી. રામને જોઈને નેત્રો બંધ કર્યા હોત તો પામી ગયા હોત, પણ બહિર્મુખ રહ્યા. અને જનકજીને પ્રશ્ન પૂછ્યો, જડ જનક, આ ધન આટલી બધી ભીડ શાની? કોને પૂછીના રાજાઓને ભેગા કર્યા? મને પૂછ્યા વગર ક્ષત્રિયોનો મેળો થતો નથી. બતાવો આ બધા રાજાઓ શું કામ
ભેગા થયા? જનક રાજાએ રાજાઓ શું કામ ભેગા થયા એ બધી વાત કહી. ધનુષ્ય ભંગની કથા સાંભળી અને જમીન ઉપર પડેલા ધનુષ્યના ટુકડાઓ જોયા પરશુરામે કોપ વ્યાપી ગયો અને જનકજીને કહ્યું, હે જડ જનક, આ ધનુષ્ય કોણે તોડ્યું? બતાવજે ને તોડ્યું. જનકને જડ કહેનારી વ્યક્તિ કોઈ નીકળી હોય સંસારમાં તો પરશુરામ. જડ એટલે એક અર્થમાં મૂરખ, જડતા જેનામાં ભરી. જનકને કોઈ મૂરખ કહે, કેટલું આમ આપણા મગજમાં ન ગમે એવું છે. ક્યાં જનકની કક્ષા, અને એને કોઈ જડ કહે. પણ એક મારા ને તમારા જીવન માટે બહુ ઉપયોગી અર્થ છે. શું કામ જડ કહ્યા? કારણ કે ઇતિહાસ એવો છે કે જે ધનુષ તોડવામાં આવ્યું છે એ ધનુષ મૂળ તો શંકરજીનું હતું, અને ત્રિપુર નામનો એક રાક્ષસ થયેલો એ આકાશમાં 3 નગરી એને બનાવેલી. શંકર ભગવાન એની સામે લડવા ગયા તો એક નગરીમાંથી બીજીમાં જતો રહે, શંકરજી ત્યાં જાય તો બીજીમાંથી ત્રીજો. એમ ત્રિપુરમાં એને એવો નિયમ હતો કે 3 પુર ઉપર એક સાથે કોઈ પ્રહાર કરે તો જ ત્રિપુરાસુર મરે. ભગવાન શંકરે 3 નગરી ઉપર એક સાથે આ પિનાક દ્વારા પ્રહાર કર્યો ત્યારે ત્રિપુરાસુર મર્યો, અને એટલે શંકરનું નામ પડ્યું ત્રિપુરારી. પુરારી, ત્રિપુરારી એ સબ આ પૌરાણિક કથા ઉપરથી એનું નામ છે. પણ આ ઘટના બન્યા પછી આ ધનુષ્ય જનકજીને આપી દીધું. જનકજી શિવની પ્રસાદી માની આ ધનુષ્યની પૂજા કરતા હતા. નિત્ય એની પૂજા થતી હતી, અને જેની પૂજા કરતા હતા જનક, એના ટુકડા કરાવી નાખ્યા જનકે. એટલે પરશુરામે કહ્યું કે તું જડ છે. બિલકુલ સહી. તમે એક વખત કોઈની પૂજા કરો અને પછી એની જ નિંદા કરો તો તમે જડ નહીં તો બીજું શું છો? જડનો અર્થ આટલા માટે બિલકુલ સહી. આપણે પહેલા પૂજા કરીએ, પહેલા વંદન કરીએ, પહેલા દંડવત કરીએ, પહેલા એની ભક્તિ કરીએ, પહેલા વાહ કરીએ, અને પછી એની નિંદા હું તમે શરૂ કરીએ એટલે આપણામાં જડતા આવી એમ આપણે સ્વીકારી લઈએ. એટલે હું ફરી સમાજમાં કયા કરું કે કાં તો પગે લાગવું નહીં, પગે લાગવું તો પછી નિંદા કરવી. પણ લોકો પગે લાગવામાં બહુ ઉતાવળ કરે ને પાછી પછાડવામાં એટલી જ ઉતાવળ કરે. પગે લાગતો હોય ત્યારે તો એક હોય, પણ પછાડમાં તો 2-4 જણા ભેગા કરે કે ક્યારે આને પછાડે. નહીં, એટલી બધી ઉતાવળ પણ શું કામ કરો છો? શ્રદ્ધા મૂકી દેવાની. તમારે શ્રદ્ધા પાછી બરાબર જુઓ, ચિંતન કરો. તો જડતા આવી છે એવું લાગ્યું પરશુરામને કે જેની પૂજા એના ટુકડા કરાવવાના. જડતા નહીં તો ક્યાં? જેને ધનુષ તોડ્યું હોય એને આ સમાજમાંથી જુદો કર, હું એને છોડીશ નહીં, એ શિવદ્રોહી છે. જેને ધનુષ તોડ્યું એને સમાજમાં જુદો કર. આમ જ્યાં પરશુરામજી બોલ્યા અને રાજાઓએ સાંભળ્યું એટલે અભિમાની રાજાઓ કહેવા લાગ્યા કે અમને ખબર હતી પરશુરામ આવશે એટલે અમે ધનુષ નથી તોડ્યું. લો, કારણ કે અમને ખબર હતી આ રામે બાળક ભાવમાં નાદાનિયતમાં તોડી નાખ્યું. હવે આપે જવાબ પરશુરામને, બાકી અમે કઈ ધનુષને રહેવા દઈએ? પણ અમને ખ્યાલ કે પરશુરામ આવશે જ એટલે અમે પરશુરામના આ શબ્દ ઉપર આ લોકો આવા અર્થો કરવા લાગ્યા. એમાં પરશુરામે એક વાક્ય વધારે ઉમેર્યું કે જેણે ધનુષ તોડ્યું એને સભામાંથી જુદો કર. એકને હું મારી નાખું, જો જુદો નહીં કરવામાં આવે તો આખા સમાજને મારી નાખીશ. આમ જ્યારે કહ્યું ત્યારે અભિમાની રાજાઓ પસ્તાયા કે આ નિર્ણય ખોટો કહેવાય. એકને લીધે બધાને મારવું એ કઈ વિવેક નથી. પછી તો બધાને એમ થયું કે જનકજીએ જાહેરમાં કહ્યું હતું કે આશા છોડીને ઘરે જતા રહો, ત્યારે જો નીકળ્યા હોત તો પહોંચવા આવ્યા હોત. હવે ક્યાંય જઈ શકાય એમ નથી. પરશુરામજી ખૂબ આક્રોશમાં, અને કોણે તોડ્યું એને બતાવ. હવે જનકરાજ કેમ બતાવી શકે કે રામે તોડ્યું? પોતાની પુત્રીના ભાગ્યનો સવાલ હતો. ભગવાન રામજી પરિસ્થિતિ સમજી અને સ્વયં અમારે ઠાકુર પરશુરામજીની સામે આવી. રામજીનું શીલ તમે જુઓ, રામજીની વિનય તમે જુઓ. આટલા માર કરતા મહાપુરુષ આવ્યા, એની સામે કેટલા વિવેકથી અમારે પ્રભુ બોલ. રામજીમાં 3 વસ્તુ છે: રૂપ, શીલ, બલ, ધામ. રૂપ પણ એટલું, શીલ પણ એટલું, અને બલ પણ એટલું. 3 વસ્તુ એક સાથે કોઈનામાં નથી હોતી, કોઈ વિશિષ્ટ મહાપુરુષમાં હોય છે. રાવણમાં બલ હતું પણ રૂપ અને શીલ જરાય નહોતા. બલ તો ખૂબ હતું રાવણમાં, એમાં કઈ ના પડે. બલ તો ભયંકર હતું, પણ શીલ તો હતું જ નહીં. એની ભાષામાં જ કઈ ઠેકાણું નથી, જેમ તેમ બોલતો.
અને રૂપ તો કેવું હશે, 10 જેને માથા હોય એ રૂપાળો તો કેવું હશે, એ તો કેમ કલ્પના, રૂપ તો ગણાય. અને અમારે પરશુરામજીમાં રૂપ પણ બહુ છે, ગૌર વર્ણ છે, બલ પણ ખૂબ છે, પણ શીલ નથી, ભાષા બહુ આક્રમક, બહુ પરુષ વચન બોલે છે પરશુરામ. રામમાં શીલ પણ છે, બલ પણ છે, રૂપ પણ છે. અને તેથી રામજીએ શીલથી અયોધ્યાને વશ કરી, રૂપથી જનકપુરીને વશ કરી અને છેલ્લે બળથી લંકાને વશ કરશે. 3 દ્વારા 3 નગરી ઉપર એનો કાબુ થવાનો. રામજી કોઈ પણ વ્યક્તિને મળ્યા છે રામાયણમાં ત્યારે પહેલા શીલથી પ્રહાર કરશે. જો શીલથી સામો માણસ વશ થઈ જાય, પહેલા રૂપથી, રામને જુએ ત્યાં જ લગભગ વશ થઈ જાય. રૂપથી વશ ન થાય તો પછી બોલે એવું સુંદર બોલે, સામો વશ થઈ જાય. શીલથી, અને રૂપ અને શીલ બંને અસફળ થાય તો પછી અનિવાર્ય સંજોગમાં બળનો ઉપયોગ અમારે ઠાકુર કરે. તો રૂપથી તો અસર પરશુરામ ઉપર થઈ ચૂકેલી, રામનું રૂપ જોઈને થોડીક વાર એના નેત્રો થકિત રહેલા. હવે શીલનો પ્રયોગ માનસ કે શબ્દો में. जय जय कितनी सरलता से बोले ठाकुर, नाथ शंभुधनु भंजनिहारा, होई के दास तुम्हारा. 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 પરશુરામજીને જાણે પહેલા તો નાથ કહ્યા એટલે પરશુરામને બહુ ગમ્યું અને પોતાને દાસ કહ્યા પ્રભુએ કે મહારાજ, હે નાથ, હે ભગવાન, ધનુષ તોડનારો તમારો કોઈ સેવક જ હશે, બીજાની તાકાત છે. આ ભાષા પરશુરામજીને ગમતી. પણ પરશુરામજીએ તુરંત પૂછ્યું છે કે તું આવી સરળતાથી બોલે છે, પણ એટલું સમજ, સેવક એ છે જે સેવકાય કરે, આ તો દુશ્મન. અમારો ફોટો કેટલા રૂપિયા વેચાય? તો કે બાપુ શરૂઆતના 1-2 દિવસ કથા ન હોય ત્યારે રૂપિયા વેચાય, જેમ જેમ દિવસો ઓછા થાય પછી 12 આના 8 આના પછી ઘટવા માંડે. હમણાં તો કોકે અમારા નામનું બાકસ કાઢ્યું. લ્યો હવે આ મારે ક્યાં કોને ગોતું? આ બાકસમાં મારો ફોટો છે, ચિત્રકૂટ ધામ બાકસ. મને એક ભાઈ કહેતા હતા કે હવે બીડી બાકી છે. મેં કીધું આ હવે થઈ જવા દો, જેટલું થાય ક્યાં ગોતું. બાપ મને બતાવ્યું કોઈ, મેં તો હજડ થઈ ગયો. વાહ, સરસ. નહીતર મને કહે બાબુ આ તમને પૂછવું ન જોઈએ. મેં પૂછવું તો જોઈએ, પણ હવે ક્યાં કોને ગોતીએ? જેને જે કરવું હોય કરે. હા હા હા. શંકર ભગત. दुनिया दीवानी हो गई, हम भी चलेंगे बन में. दुनिया दीवानी हो गई, हम भी चलेंगे बन में. दुनिया दीवानी हो गई, हम भी चलेंगे बन में. दुनिया दीवानी हो गई, हम भी चलेंगे बन में. गंगा में स्नान करके अपना ही ध्यान धर के, गंगा में स्नान करके अपना ही ध्यान धर के. गंगा में स्नान करके अपना ही ध्यान धर के. गंगा में स्नान करके अपना ही ध्यान धर के. मरने से पहले मर के हम भी चलेंगे बन.
મસ્તી કરવી હોય તો વિરોધનો સામનો કરવા માટે ભજન વધારી અને ભીતરની ઉર્જા મજબૂત પહેલેથી કરી લેવી. એટલે વિરોધ નહીં થાય તો આનંદ નહીં આવે, થશે તો આનંદ આવશે. नहीं થાય तो मजा नहीं आवे कि कहीं संघर्ष नहीं तो आनंद क्या आवे. विरोध होगा और तुम आनंद में मस्ती में आगे आगे बढ़ो. हाँ तो खूब विरोध કર્યો લોકોએ, મારી નાખવા સુધીના પ્રયાસો. જાનકીજીને સુરક્ષિત સ્થાનમાં જનકજી લઈ ગયા. વિશ્વામિત્રજી પરિસ્થિતિનો અભ્યાસ કરે, રામજી તો अपनी मस्ती में शांत. લક્ષ્મણજીની આંખ જરા લાલ થઈ. અમુક સજ્જન રાજાઓ લક્ષ્મણજીના ચહેરાને જોઈ ગયા એટલે કહેવા લાગ્યા અભિમાનીઓને કે લક્ષ્મણજીના ક્રોધરૂપી અગ્નિમાં પતંગિયા મહેરબાની કરી ન બનો, આ બાળીને ભસ્મ કરી નાખશે. લક્ષ્મણજી ખૂબ રોષે ભરાયા કે ધનુષ તોડવાનું કામ રામજીએ કર્યું ના, જે બાકી રહ્યું એ જો મને સોંપે તો હું પૂરું કરું. પણ વળી લક્ષ્મણજીને વિચાર થયો કે નહીં, આજ તો કદાચ ભગવાન મને કહે કે લક્ષ્મણ આ રાજાઓની શાન ઠેકાણે લાવ, તો પણ આજ હું આ રાજાઓને નહીં મારું. કારણ કે જે દિવસે ધનુષ્ય ભંગ થયો અને જાનકીજી અને રામનો નિયમ પ્રમાણે વિવાહ થયો, જ્યારે સીતા સુહાગણ બને એવે દિવસે હું આટલાને મારીને એની રાણીઓને વિધવા કરવા નથી માંગતો. બીજો દિવસ હોત તો હું છોડત નહીં આલું. ખૂબ વિરોધ થયો છે. અને એ જ સમયે ગોસ્વામીજી મહારાજ કહે છે પરશુરામજીનું આગમન થાય છે. આ બધી સાધના માટે ઉપયોગી ઘટના છે મેરે ભાઈ. આનો અર્થ શું થાય? પરશુરામજી આવ્યા એનો પરશુરામજી ક્રોધી છે, પોતાની જાતને ક્રોધી તરીકે જાહેર કરે છે. બાલ બ્રહ્મચારી અતિ ક્રોધી, આવો પોતાનો પરિચય આપે છે. અહંકાર માણસે કાઢી નાખ્યો, સરળ થયો માણસ, ભક્તિમય જીવન જીવે છે, કોઈનું કાંઈ બગાડતો નથી. અને છતાંય સમાજ જ્યારે એનો વિરોધ કરે, એને હેરાન કરવાની ખૂબ મહેનત કરે, ત્યારે ઘણી વખત સાધક ડોલી જાય છે. બીજું કંઈ નથી કરતો, પણ એને ક્રોધ આવી જાય છે. અમે શું બગાડ્યું છે, આટલું અમે સહન કર્યું છે, અને છતાંય આ લોકો સતાવે, આમ કરીને ક્રોધનું દૂષણ પ્રવેશ કરે. તુલસીદાસજી આખી સાધના પદ્ધતિ બતાવે. પછી પરશુરામ પ્રવેશ કરે. એને પણ વનમાં મોકલી દેવાનો, ક્રોધને પણ દિશા આપી દેવાની. ત્યારે રામ અને જાનકીના લગ્ન વિધિવત થશે, ત્યારે સાધક ભક્તિમય વિધિવત જોડાશે. ત્યાં સુધી વચ્ચે ક્રોધ પણ મુશ્કેલી મૂકે. અને ક્રોધ તો બહુ જ ભયંકર છે. ક્રોધને શાસ્ત્રમાં ચાંડાલ કહ્યું છે. અતિ ભયંકર ક્રોધને બતાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને ગીતામાં પ્રશ્ન પૂછ્યો છે, આ જીવ કોની પ્રેરણાથી પાપ કરે છે? તમે કરતા હરતા છો, તમે જ જો બધું કરતા હો તો આ જીવ પાપ કયું તત્વ એને પ્રેરે છે પાપમાં? એના જવાબમાં બહુ જ પ્રસિદ્ધ જવાબ આપ્યો છે, કામ, ક્રોધ અને લોભ. આ ત્રણની પ્રેરણાથી જીવ પાપ તરફ પ્રેરિત થાય છે. એમાં એક છે ક્રોધ, જેને તુલસીદાસજી પાપનું મૂળ કહે છે, અને નાથ નરક કે પંથ કહીને એને બિરદાવે. ગીતાએ નરકના દ્વારો બતાવ્યા છે. એક ही बात है. તો ક્રોધ પછી હેરાન કરે છે, ગુસ્સો પરેશાન કરશે. પરશુરામ મહારાજ અતિ ક્રોધી છે. તુલસીદાસજી કહે ધનુષ્ય ભંગનો અવાજ સાંભળીને એ દોડી આવ્યા છે. જે દિશામાંથી અવાજ આવ્યો એ દિશામાં પરશુરામજીની દોટ ગોસ્વામીજીએ બતાવી. ઉનકે શબ્દ में सुनिए. ભગવાન પરશુરામજીનો પ્રવેશ થયો. રામચરિતમાનસમાં ગોસ્વામીજીએ જ્યાં જ્યાં તેહી અવસર શબ્દ વાપર્યો છે, ત્યાં ઘટના બડી અદ્ભુત ઘટી, ખૂબ સુંદર ઘટના ઘટી છે. પ્રસંગના પાત્રોને ખૂબ ફાયદો બતાવ્યો છે. अवसर शब्द बड़ा मीठा है. मानस का पाठ करो तो ये तेही अवसर पर ध्यान देते जाना. बड़ा मधुर शब्द है.
કોઈ ને કોઈ પરિણામ આવે છે જ્યાં તેહી અવસર શબ્દનો પ્રયોગ થયો. તેહી અવસર સીતા તહ આઈ, તેહી અવસર આયે દો ભાઈ, તેહી અવસર સુની શિવ ધनु ભંગા. અવસર શબ્દ સારો. અવસર એટલે યોગ્ય ગોઠવાયેલો સમય, નિશ્ચિત સમય જહાં કુછ હોને વાલા है. અને જ્યાં સમય અને કેવલ કાળની ચર્ચા છે ત્યાં બાજી રામાયણમાં બગડી છે. एक समय सब सहित समाजा, एक समय सब सहित समाजा, एक समय सब सहित समाजा. राज सभा रघुराज विराजा, सभा रघुराज विराजा. સમય શબ્દનો પ્રયોગ એનો અર્થ બીજી ભૂમિકામાં છે. અવસર શબ્દનો અર્થ બીજી ભૂમિકા. અવસર જોઈ પરશુરામજીનું યુદ્ધ થવાનું છે, અવસરે આવ્યા છે, યોગ્ય સમય આવ્યા છે. ભલે આવ્યા છે જુદી રીતે, પણ બાબાજી કહે અવસર બરાબર આવ્યા છે, ટાણે આવ્યા છે. માનસકાર કહે છે आये भृगु कुंड शीर्ष जटा शशि बदन सुहावा, ऋषभस कछुक अरुण आवा. शीर्ष जटा गौर शरीर भूति भल भ्राजा, भाल विशाल त्रिपुंड विराजा. गौर शरीर भूति भल भ्राजा, भाल विशाल त्रिपुंड विराजा. भाल विशाल त्रिपुंड विराजा, भाल ભાગ ઉપર બે ભાથાઓ બાંધ્યા છે. ખભામાં વિષ્ણુનું ધનુષ, હાથમાં પુરાણ પ્રસિદ્ધ કુઠાર, ગૌરવર્ણ વિશાળ ભાલમાં ત્રિપુંડ, મસ્તક ઉપર જટા અને ગૌરવર્ણ છે. ચંદ્રના જેવો ચહેરો પણ ક્રોધને લીધે થોડો લાલ થઈ ગયો છે. વૃષભકંઠ છે મહારાજના, ખૂબ જ પ્રતાપી વીર પુરુષ છે. તુલસીદાસજીને લખવું પડ્યું કે શાંત વેશ કરણી કઠિન, બરણી ન જાય સ્વરૂપ. મહાત્માનો વેશ આમ તો શાંત, પણ એની કરણી બહુ જ કઠિન છે. આજ આ સભાની અંદર મુનિના વેશમાં જાણે સાક્ષાત વીરરસ આવતો હોય આવી રીતે ભગવાન પરશુરામજીનો પ્રવેશ જોતા જ રાજાઓ બધા દંડવત કરવા લાગ્યા. બાબા કે શબ્દો મેં પીતુ સમેત કહી કહી लगे करन सब दंड પરશુરામજી આવ્યા. એ શબ્દો સાંભળતા રાજાઓ જે વિરોધ કરવાના હતા, બળવો કરવા તૈયાર થયા, એ બધા દંડવત કરવા લાગ્યા. પરશુરામજી પ્રણામમાં તો આમ શાંત થતા જ નહીં. એનો નિયમ જ હતો દંડવત જ કોઈ કરે તો જ. કારણ કે દંડ સિવાય જગત સુધરે નહીં, આવું એનું ચિંતન હતું કે આ દુનિયાને બોધ આપ્યા કરીએ ને આ જગત સુધરે, દંડ જ આ જગતને સુધારી શકે, આવું એના મગજમાં એક સિદ્ધાંત આવી ગયેલો. એટલે કોઈ પ્રણામ કરે તો દંડવત, દંડ શબ્દ તો આવવો જ જોઈએ, તો જ એ પ્રણામ સ્વીકારતા. દંડવત બધા કરવા લાગ્યા અને પોતાના બાપનું દાદાનું નામ લઈ લઈને કહેવા લાગ્યા, હું ફલાણાનો દીકરો, ફલાણા મારા દાદા, તમે એક વખત અમારે ત્યાં ચાતુર્માસ કરેલો ત્યારે હું તમારા પગ દબાવતો. આમ બધા ઓળખાણ કાઢવા લાગ્યા. પરશુરામજી જેની સામે જુએ એને એમ લાગે કે જાણે મોત આવું શિસ્તબદ્ધ થઈ ગયો સમાજ. શું એક મહાપુરુષની હાક હશે એ સમાજ. બે પરસ્પર મહાન વ્યક્તિ, એક જનક જે રાજા હોવા છતાં, ક્ષત્રિય હોવા છતાં શસ્ત્ર કરતા શાસ્ત્રમાં વધારે શ્રદ્ધા રાખતા હતા, અને પરશુરામ મહાત્મા હોવા છતાં શાસ્ત્ર કરતા શસ્ત્રમાં વધારે શ્રદ્ધા રાખતા.
એકદમ શિસ્ત લોકોમાં આવી ગઈ. પરશુરામજી સીધા મધ્ય ભાગમાં જનકજીએ પ્રણામ કર્યા, આશીર્વાદ આપ્યા, પુત્રીને પ્રણામ કર્યા, આશીર્વાદ. મહર્ષિ કૌશિક અને પરશુરામ, વિશ્વામિત્ર અને પરશુરામ મળ્યા અને માનસકાર કહે છે. બંને ભાઈઓ રામ અને લખન એને જોયા, પ્રણામ કર્યા, આશીર્વાદ સુંદર જોડી જોઈને આપ્યો. એક ક્ષણ માટે પરશુરામજી જોતા રહ્યા. કહો પૂર્ણ અવતારે આવેશ અવતારને ખેંચ્યા. પરશુરામજી આવેશ અવતાર છે. જેમ નદીઓમાં ચોમાસામાં પૂર આવે અને પછી અમુક સમય થાય એટલે પાણી ઘટી જાય, એને આવેશ અવતાર કહેવાય. અમુક આવેશ અવતાર છે કે અમુક સમય માટે આવે પછી ઉતરી જાય. જેમ વામન વિરાટ થયા આવેશ અવતાર, નૃસિંહ ભગવાન એ પ્રવેશ અવતાર કહેવાય કે જે લોખંડમાં પ્રવેશા, થાંભલામાં પ્રવેશા અને પ્રવેશ, આવા અવતારોની વ્યાખ્યા સંતોએ કરી છે. પરશુરામ મહારાજ રામજીના તરફ ખેંચાયા પણ અંતર્મુખ ન થયા, આંખ ફેરવી લીધી. રામને જોઈને નેત્રો બંધ કર્યા હોત તો પામી ગયા હોત, પણ બહિર્મુખ રહ્યા. અને જનકજીને પ્રશ્ન પૂછ્યો, જડ જનક, આ ધન આટલી બધી ભીડ શાની? કોને પૂછીના રાજાઓને ભેગા કર્યા? મને પૂછ્યા વગર ક્ષત્રિયોનો મેળો થતો નથી. બતાવો આ બધા રાજાઓ શું કામ ભેગા થયા? જનક રાજાએ રાજાઓ શું કામ ભેગા થયા એ બધી વાત કહી. ધનુષ્ય ભંગની કથા સાંભળી અને જમીન ઉપર પડેલા ધનુષ્યના ટુકડાઓ જોયા. પરશુરામે કોપ વ્યાપી ગયો અને જનકજીને કહ્યું, હે જડ જનક, આ ધનુષ્ય કોણે તોડ્યું? બતાવજે ને તોડ્યું. જનકને જડ કહેનારી વ્યક્તિ કોઈ નીકળી હોય સંસારમાં તો પરશુરામ. જડ એટલે એક અર્થમાં મૂરખ, જડતા જેનામાં ભરી. જનકને કોઈ મૂરખ કહે કેટલું કેટલું આમ આપણા મગજમાં ન ગમે એવું છે. ક્યાં જનકની કક્ષા અને એને કોઈ જડ કહે? પણ એક મારા તમારા જીવન માટે બહુ ઉપયોગી અર્થ છે. શું કામ જડ કહ્યા? કારણ કે ઇતિહાસ એવો છે કે જે ધનુષ તોડવામાં આવ્યું છે એ ધનુષ મૂળ તો શંકરજીનું હતું અને ત્રિપુર નામનો એક રાક્ષસ થયેલો એ આકાશમાં 3 નગરી એને બનાવેલી. શંકર ભગવાન એની સામે લડવા ગયા તો એક નગરીમાંથી બીજીમાં જતો રહે, શંકરજી ત્યાં જાય તો બીજીમાંથી ત્રીજો. એમ ત્રિપુરમાં એને એવો નિયમ હતો કે 3 પુર ઉપર એક સાથે કોઈ પ્રહાર કરે તો જ ત્રિપુરાસુર મરે. ભગવાન શંકરે 3 નગરી ઉપર એક સાથે આ પિનાક દ્વારા પ્રહાર કર્યો ત્યારે ત્રિપુરાસુર મર્યો અને એટલે શંકરનું નામ પડ્યું ત્રિપુરારી. પુરારી, ત્રિપુરારી એ સબ આ પૌરાણિક કથા ઉપરથી એનું નામ છે. પણ આ ઘટના બન્યા પછી આ ધનુષ્ય જનકજીને આપી દીધું. જનકજી શિવની પ્રસાદી માની આ ધનુષ્યની પૂજા કરતા હતા. નિત્ય એની પૂજા થતી હતી અને જેની પૂજા કરતા હતા જનક, એના ટુકડા કરાવી નાખ્યા જનકે. એટલે પરશુરામે કહ્યું કે તું જડ છે. બિલકુલ સહી. તમે એક વખત કોઈની પૂજા કરો અને પછી એની જ નિંદા કરો તો તમે જડ નહીં તો બીજું શું છો? જડનો અર્થ આટલા માટે બિલકુલ સહી. આપણે પહેલા પૂજા કરીએ, પહેલા વંદન કરીએ, પહેલા દંડવત કરીએ, પહેલા એની ભક્તિ કરીએ, પહેલા વાહ વાહ કરીએ અને પછી એની ને એની નિંદા હું તમે શરૂ કરીએ એટલે આપણામાં જડતા આવી એમ આપણે સ્વીકારી લઈએ. એટલે હું ફરી સમાજમાં કયા કરું કે કાં તો પગે લાગવું નહીં, પગે લાગવું તો પછી નિંદા કરવી. પણ લોકો પગે લાગવામાં બહુ ઉતાવળ કરે અને પાછી પછાડવામાં એટલી જ ઉતાવળ કરે. પગે લાગતો હોય ત્યારે તો એક હોય પણ પછાડમાં તો 2-4 જણા ભેગા કરે કે ક્યારે આને પછાડે. નહીં, એટલી બધી ઉતાવળ પણ શું કામ કરો છો? શ્રદ્ધા મૂકી દેવાની. તમારે શ્રદ્ધા પાછી બરાબર જુઓ, ચિંતન કરો. તો જડતા આવી છે એવું લાગ્યું પરશુરામને કે જેની પૂજા એના ટુકડા કરાવવાના. જડતા નહીં તો ક્યાં? જેને ધનુષ તોડ્યું હોય એને આ સમાજમાંથી જુદો કર, હું એને છોડીશ નહીં, એ શિવદ્રોહી છે. જેને ધનુષ તોડ્યું એને સમાજમાં જુદો કર. આમ જ્યાં પરશુરામજી બોલ્યા અને રાજાઓએ સાંભળ્યું એટલે અભિમાની રાજાઓ કહેવા લાગ્યા કે અમને ખબર હતી પરશુરામ આવશે એટલે અમે ધનુષ નથી તોડ્યું. લો, અને કે અમને ખબર હતી આ રામે બાળક ભાવમાં નાદાનિયતમાં તોડી નાખ્યું. હવે આપે જવાબ પરશુરામને, બાકી અમે કઈ ધનુષને રહેવા દઈએ પણ અમને ખ્યાલ કે પરશુરામ આવશે જ એટલે અમે પરશુરામના આ શબ્દો ઉપર આ લોકો આવા અર્થો કરવા લાગ્યા. એમાં પરશુરામે એક વાક્ય વધારે ઉમેર્યું કે જેણે ધનુષ તોડ્યું એને સભામાંથી જુદો કર. એકને હું મારી નાખું, જો જુદો નહીં કરવામાં આવે તો આખા સમાજને મારી નાખીશ. આમ જ્યારે કહ્યું
ત્યારે અભિમાની રાજાઓ પસ્તાયા કે આ નિર્ણય ખોટો કહેવાય, એકને લીધે બધાને મારવું એ કંઈ વિવેક નથી. પછી તો બધાને એમ થયું કે જનકજીએ જાહેરમાં કહ્યું હતું કે આશા છોડીને ઘરે જતા રહો, ત્યારે જો નીકળ્યા હોત તો પહોંચવા આવ્યા હોત. હવે ક્યાંય જઈ શકાય એમ નથી. પરશુરામજી ખૂબ આક્રોશમાં, અને કોણે તોડ્યું એને બતાવ. હવે જનકરાજ કેમ બતાવી શકે કે રામે તોડ્યું? પોતાની પુત્રીના ભાગ્યનો સવાલ હતો. ભગવાન રામજી પરિસ્થિતિ સમજી અને સ્વયં અમારે ઠાકુર પરશુરામજીની સામે આવી. રામજીનું શીલ તમે જુઓ, રામજીની વિનય તમે જુઓ. હા, આટલા માર કરતા મહાપુરુષ આવ્યા, એની સામે કેટલા વિવેકથી અમારે પ્રભુ બોલ. રામજીમાં 3 વસ્તુ છે: રૂપ, શીલ, બલ, ધામ. રૂપ પણ એટલું, શીલ પણ એટલું, અને બલ પણ એટલું. 3 વસ્તુ એક સાથે કોઈનામાં નથી હોતી, કોઈ વિશિષ્ટ મહાપુરુષમાં હોય છે. રાવણમાં બલ હતું પણ રૂપ અને શીલ જરાય નહોતા. બલ તો ખૂબ હતું રાવણમાં, એમાં કઈ ના પડે. બલ તો ભયંકર હતું, પણ શીલ તો હતું જ નહીં. એની ભાષામાં જ કઈ ઠેકાણું નથી, જેમ તેમ બોલતો. અને રૂપ તો કેવું હશે, 10 જેને માથા હોય એ રૂપાળો તો કેવો હશે, એ તો કેમ કલ્પના. રૂપ તો ગણાય. અને અમારે પરશુરામજીમાં રૂપ પણ બહુ છે, ગૌર વર્ણ છે, બલ પણ ખૂબ છે, પણ શીલ નથી. ભાષા બહુ આક્રમક, બહુ જ પરુષ વચન બોલે છે પરશુરામજી. રામમાં શીલ પણ છે, બલ પણ છે, રૂપ પણ છે. અને તેથી રામજીએ શીલથી અયોધ્યાને વશ કરી, રૂપથી જનકપુરીને વશ કરી, અને છેલ્લે બળથી લંકાને વશ કરશે. 3 દ્વારા 3 નગરી ઉપર એનો કાબુ થવાનો. રામજી કોઈ પણ વ્યક્તિને મળ્યા છે રામાયણમાં, ત્યારે પહેલા શીલથી પ્રહાર કરશે. જો શીલથી સામો માણસ વશ થઈ જાય, પહેલા રૂપથી. રામને જુએ ત્યાં જ લગભગ વશ થઈ જાય. રૂપથી વશ ન થાય તો પછી બોલે એવું સુંદર બોલે, સામો વશ થઈ જાય. શીલથી. અને રૂપ અને શીલ બંને અસફળ થાય તો પછી અનિવાર્ય સંજોગમાં બળનો ઉપયોગ અમારે ઠાકુર કરે. તો રૂપથી તો અસર પરશુરામ ઉપર થઈ ચૂકેલી. રામનું રૂપ જોઈને થોડીક વાર એના નેત્રો થકિત રહેલા. હવે શીલનો પ્રયોગ માનસ કે શબ્દો में. जय जय कितनी सरलता से बोले ठाकुर. नाथ शंभुधनु भंजनिहारा होई के दास तुम्हारा. 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 પરશુરામજીને જાણે પહેલા તો નાથ કહ્યા એટલે પરશુરામને બહુ ગમ્યું, અને પોતાને દાસ કહ્યા પ્રભુએ કે મહારાજ, હે નાથ, હે ભગવાન, ધનુષ્ય તોડનારો તમારો કોઈ સેવક જ હશે, બીજાની તાકાત છે. આ ભાષા પરશુરામજીને ગમતી. પણ પરશુરામજીએ તુરંત પૂછ્યું છે કે તું આવી સરળતાથી બોલે છે, પણ એટલું સમજ, સેવક એ છે જે સેવકાઈ કરે, આ તો દુશ્મન